નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 23થી લઈ અને 28 મે 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતના હવામાન બાબતે મહત્વપૂર્ણ આગાહી આપી છે। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં છેલ્લે સુધી જોવા વિનંતી। તો ચોમાસાના આગમન બાબતે અશોકભાઈ પટેલ જણાવે છે કે આગામી 2 દિવસમાં કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે તેનું બેસવા માટેની પરિસ્થિતિ છે તે અનુકૂળ છે। સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવાની શક્યતાઓ બની છે, જેમાં દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવ અને કોમોરિન ક્ષેત્રના કેટલાક ભાગો, લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસું બેસી જશે। તો દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તર બંગાળ તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં ચોમાસું બેસી જશે। તો વેલમાર્ક લો પ્રેશર અને સંબંધિત સિસ્ટમ બાબતે માહિતી જણાવતા તેઓ જણાવે છે કે આજે સવારે 8:30 વાગ્યે IST પ્રમાણે દક્ષિણ કોંકણ તટની નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તર દિશા તરફ આગળ વધી મજબૂત થઈ શકે છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। અને આને આનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રોપ છે તે દક્ષિણ છત્તીસગઢ સુધી વિસ્તરી રહ્યો છે, જે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ મરાઠવાડા, ઉત્તર તેલંગાણાના ભાગો પર ભારે, ખાસ કરીને 1.5 થી 5.8 કિલોમીટર સુધીનો ઊંચાઈ પર જોવા મળી રહ્યો છે। તો 27મી મે આસપાસ પશ્ચિમ અને મધ્ય તેમજ તેની સાથે જોડાયેલ ઉત્તર બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે, જે આગામી 2 દિવસમાં વધુ મજબૂત બનશે। ત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 28 મે સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે પવનની દિશા મુખ્યત્વે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશાના પવન, તો ક્યારેક પવનની દિશામાં ફેરફાર થશે। પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, તો ક્યારેક 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકના ઝટકાના પવનો ફૂંકાશે। તો ક્યારેક છૂટાછવાયા વાદળો, ક્યારેક આકાશમાં ઘેરાવો થાય અને ખાસ કરીને 23થી લઈને 28 મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે। તો ખાસ નોંધ, અરબી સમુદ્રમાં કોંકણ તટની નજીક આવેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે પહેલાં કરતાં ગુજરાત રાજ્યમાં જોખમ ઘટ્યું છે તેવી વાત જણાવી છે। તો છૂટાછવાયા વરસાદ બાબતની વાત અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં કરી છે।